નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થઈ રહેલ કાર્યક્રમ પાસ થવાના પંચામૃતના આજના આ વિશિષ્ટ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. આવતીકાલે તારીખ 7મી માર્ચ 2013 ધોરણ 10 માટે બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ અને આવતીકાલે ધોરણ 10માં પ્રથમ વિષય છે ગુજરાતી વિષય. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આ જ કાર્યક્રમ હેઠળ અમારી શાળાના તજજ્ઞ શિક્ષક મિત્રોએ આ જ વિષય હેઠળ આપને પરીક્ષાલક્ષી ખૂબ માર્ગદર્શન આપ્યું છે, જે આપને ચોક્કસ ઉપયોગી નીવડ્યું હશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ સૌ પ્રથમવાર આવી એક જાહેર પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે આ વિદ્યાર્થી મિત્રોને કેટલાક નાના નાના પ્રશ્નો મૂંઝવતા હોય છે. હા, તેમનું કહેવું એમ છે કે અમે પૂરેપૂરી તૈયારી કરી છે, અમે સુસજ્જ છે, પણ દાખલા તરીકે સંક્ષેપીકરણમાં અમે નાનકડો ફકરો લખીએ તો, એનું શીર્ષક આમ આપીએ તો, અથવા તો નિબંધ લેખનમાં કેટલા વાક્યો લખવા જોઈએ તો અમને પૂરા ગુણ મળે. અમારે શીર્ષકની યથાર્થતા બતાવી હોય તો કેટલા શબ્દો લખવા, શું શીર્ષક લખવું વગેરે જેવા નાના નાના ઘણા પ્રશ્નો મૂંઝવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ પ્રસારિત થયેલ તમામ કાર્યક્રમોમાં જે પણ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો અમારો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે, તેમના તરફથી અમને ઘણા બધા પત્રો અને ઈમેલ્સ દ્વારા ખૂબ સારા પ્રતિભાવ મળ્યા છે અને તેમના આ સુંદર પ્રતિભાવને આધારે અમે કેટલાક પ્રશ્નો તારવ્યા છે અને આ પ્રશ્નોને તારવીને આજનો આ વિશિષ્ટ એપિસોડ, જેને આજે નજીકની જે પરીક્ષા આવી રહી છે, તો પરીક્ષાની અંતિમ ક્ષણોનું માર્ગદર્શન હેઠળ આજના આ કાર્યક્રમનું ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારી સંસ્થાના તજજ્ઞ શિક્ષક મિત્રો શ્રી અરવિંદભાઈ સોલંકી તથા શ્રી રાણપુરા સાહેબ ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓને અંતિમ ક્ષણે મૂંઝવતા પ્રશ્નોનું ખૂબ સચોટ માર્ગદર્શન આપશે. તો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ. આપ ચોક્કસ નોંધી લેશો. અમારા સાહેબ જે આપને ઉત્તર આપે તે નોંધી લેશો તો ચોક્કસ આપણે ખૂબ ઉપયોગી નીવડશે. અરવિંદભાઈ સાહેબ, વિદ્યાર્થી મિત્રો જ્યારે ગદ્યના પ્રશ્નોના જવાબ લખે છે ત્યારે એમને એક ચોક્કસ પ્રશ્ન છે કે અમારા મુદ્દાસર જવાબ છે તો ધારો કે 2 માર્ક્સનો છે તો અમારે કેટલી લીટીમાં લખવો, કેટલા શબ્દોમાં લખવો, તો આપ સાહેબ શું માનો છો કે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્દાસર ઉત્તર લખતી વખતે તમારે જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એના વિશે આપણે વાત કરીએ તો મુદ્દાસર ઉત્તરોમાં તમારી પાસે અહીંયા ઘણા બધા પ્રશ્નો છે. દાખલા તરીકે જક્ષિણી વાર્તાના અંત વિશે નોંધ લખો, છકડો નવલિકાના અંત વિશે નોંધ લખો, કે પછી વૃક્ષ એકાંકીના અંત વિશે નોંધ લખો, અથવા તો શબ્દચિત્ર આલેખોમાં મૂંઝનું શબ્દચિત્ર આલેખો, મૃણાલવતીનું શબ્દચિત્ર આલેખો. આવા અનેક પ્રકારના પ્રશ્નો છે. હવે તે જવાબ કઈ રીતે લખવો એના વિશે આપણે વાત કરીશું. તો વૃક્ષ એકાંકીના અંત વિશે નોંધ લખો એવા પ્રકારનો પ્રશ્ન છે, તો એનો જવાબ કઈ રીતે લખવો, તો એની શરૂઆત કઈ રીતે કરવી એના વિશે આપણે વાત કરીશું. તો શરૂઆતમાં કૃતિનું નામ, કર્તાનું નામ, તે કઈ મૂળ કૃતિમાંથી લેવામાં આવ્યો છે અને પાઠમાં તેની રજૂઆત કઈ રીતે થઈ છે, આ બધી બાબતો તમારે પહેલા ફકરામાં લખવી જોઈએ. દાખલા તરીકે આયુર્વેદિક તબીબ તરીકેનો મુખ્ય વ્યવસાય ધરાવનાર શ્રી લાભશંકર ઠાકરને બાથટબમાં માછલી આ એકાંકી સંગ્રહમાંથી લેવાયેલ વૃક્ષ એકાંકીમાં આધુનિક માનવીની સ્વાર્થવૃત્તિ તેમજ તેના તકવાદી સંબંધોની વાત સચોટ રીતે અને હૃદયસ્પર્શી રીતે અંતમાં આલેખવામાં આવી છે. આ રીતે શરૂઆત કરી અને પછી બીજા ફકરામાં એની માહિતી આખું વૃક્ષ એકાંકીની જે હાર્દ સમાન બાબત છે એ અંત તમારે એમાં રજૂ કરવો જોઈએ. એ રીતે આ જવાબની શરૂઆત લખવો જોઈએ તમારે. એ સિવાય બીજા જે પ્રશ્નો છે એ કોઈ પણ પ્રશ્ન જ્યારે તમે લખો ત્યારે શરૂઆતમાં તમારે કર્તાકૃતિ અને સાહિત્ય પ્રકાર લખીને પછી જ એ જવાબ લખવાની શરૂઆત કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને મુદ્દાસર ઉત્તર કઈ રીતે લખવો એની માહિતી મળી જ ગઈ હશે અને હવે જ્યારે પણ લખો ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. સરસ અરવિંદભાઈ, આપે ગદ્યના પ્રશ્નોના ઉત્તર કઈ રીતે લખવા, નાટકનું નામ, કવિનું નામ, લેખકનું નામ અને પાઠને જેની સાથે અનુસરે છે, તો આ જ રીતે પદ્ય વિભાગમાં પણ ઉત્તર કઈ રીતે લખવા જોઈએ સાહેબ? હા વિદ્યાર્થી મિત્રો, પદ્ય વિભાગની વાત કરીએ તો તમારી પાસે 1 થી 13 કાવ્યો છે. એમાં કાવ્ય નાનો હોય અને તમારે એમાંથી જ્યારે મુદ્દાસર ઉત્તર લખવાનો હોય ત્યારે કાવ્યનો જે મુખ્ય ભાવ છે એ તમારા એ ઉત્તરમાં આવી જવો જોઈએ. એ પહેલી બાબત છે. એમાં પણ ગદ્યમાં જે રીતે તમે મુદ્દાસર ઉત્તર લખો છો એવી જ રીતે અહીંયા પણ શરૂઆતમાં તમારે કવિનું નામ,
કાવ્યનું નામ, સાથે સાથે તે કઈ મૂળ કૃતિમાંથી લેવામાં આવ્યું છે, કવિનું ઉપનામ હોય તો તે, અને કાવ્યનો ભાવ જે મુખ્ય છે તે એમાં આવી જવો જોઈએ. દાખલા તરીકે આપણી પાસે અતિજ્ઞાન ખંડ કાવ્ય તમે ભણ્યા છો, તો અતિજ્ઞાન ખંડ કાવ્યમાં સહદેવના મંથનને તમારા શબ્દોમાં આલેખો, એવા પ્રકારના પ્રશ્નોનો જવાબ જ્યારે તમે લખતા હોય તો એની શરૂઆત તમે આ રીતે કરી શકો છો કે પૂર્વાલાપ નામના એકમાત્ર કાવ્ય સંગ્રહ દ્વારા ઉત્તમ કવિઓમાં સ્થાન પામનાર અને કાંત ઉપનામધારી એવા શ્રી મણિશંકર ભટ્ટે અતિજ્ઞાન ખંડ કાવ્યમાં જ્ઞાન આવકારદાયક છે પરંતુ અતિજ્ઞાન એ અભિશાપરૂપ છે એ બાબતને સરસ રીતે રજૂ કરી છે. એ રીતે તેની શરૂઆત કરવી જોઈએ. હવે જ્યારે તેના મનોમંથનની આપણે વાત કરીએ ત્યારે કાવ્યમાં એવી કેટલીક પંક્તિઓ આવે છે કે જેના દ્વારા એની માનસિક સ્થિતિનો આપણને ખ્યાલ આવે છે. દાખલા તરીકે આવી પંક્તિ આવે છે, હા દીક કૃતજ્ઞ હું આમ મૌન ધરી રહું, આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું. આ પ્રકારની જે પંક્તિ છે એ સહદેવના ચિત્તમાં ચાલતું જે મંથન છે એ રજૂ કરે છે. તો તમે જ્યારે મુદ્દાસર જવાબ લખો ત્યારે આવી પંક્તિ જો વચ્ચે લખો તો તમારો જે જવાબ છે વધારે અસરકારક રહેશે. તો આ બધી બાબતોનું ધ્યાન તમારે મુદ્દાસર ઉત્તર લખતી વખતે પદ્યમાં રાખવાનું હોય છે. થેન્ક યુ અરવિંદભાઈ. વિદ્યાર્થી મિત્રો, જોયું આપને જે ગદ્ય અને પદ્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે, તો કોઈક વાર એવું મનમાં પ્રશ્ન થાય કે અમે 4 લીટી લખીશું તો ચાલશે, અમને આટલા માર્ક મળશે, પદ્યમાં કવિનું નામ ન લખીએ તો ચાલે? મિત્રો, આ સૌ પ્રશ્નનો ઉત્તર આપને મળી ગયો. રાણપુરા સાહેબ, વિદ્યાર્થી મિત્રોને જ્યારે વ્યાકરણ વિભાગમાં અને લેખન વિભાગમાં અરજી સ્વરૂપે જ્યારે એમને પત્ર લખવાનો છે, તો એ પત્ર લેખનમાં એવી કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ કે જેથી તેમને એના રોકડા માર્ક મળી શકે? પત્ર લેખન એક કલા છે. ખૂબ ઓછા શબ્દોમાં આપણા મનના ભાવ એની અંદર આપણે વ્યક્ત કરી શકતા હોય છે. આપણે જૂના સમયે એક વાત કરી લઈએ તો સૌ પ્રથમ રૂકમણીએ કૃષ્ણને પત્ર લખેલો અને એ પછી ભાવાત્મક પત્રો લખાવા લાગ્યા. એ જ રીતે આપણે જોઈએ તો અબ્રાહમ લિંકને એના પુત્રને જ્યારે સૌ પ્રથમ વખત શાળાની અંદર ભણવા માટે મૂક્યો ત્યારે એના પ્રિન્સિપાલને એક પત્ર લખેલો. એને એ પત્રની અંદર એના સંતાનને એમને કઈ રીતે કેળવવું એમાં સમજ આપેલી. પંડિત જવાહરલાલ નહેરુએ આઝાદીની લડતમાં જ્યારે જેલમાં હતા ત્યારે પ્રિયદર્શિની એટલે કે આપણે ઇન્દિરા ગાંધીને પત્ર લખેલા અને એ પત્ર દ્વારા ઇન્દિરા ગાંધીનું રાજકીય ઘડતર થયું. એટલે આ રીતે જે પત્રો લખાતા હોય છે એ એક દસ્તાવેજી પુરાવા સાબિત થતા હોય છે. હવે પત્રની આપણે વાત કરીએ ત્યારે પત્ર સામાન્ય રીતે 2 પ્રકારના લખાતા હોય છે. એક ઔપચારિક પત્ર, બીજા અનૌપચારિક પત્ર. જ્યારે ઔપચારિક પત્ર જે છે એની અંદર કેટલીક ખાસ બાબતોને આપણે લક્ષમાં લેવાની હોય છે, જેમાં લાગણીની વાત ઓછી હોય છે પણ મગજની અને વિવેકની એમાં વાત હોય છે. દાખલા તરીકે તમારે કોઈ એક સ્થળની મુલાકાત લેવી છે અને એ મુલાકાત માટે તમારે મંજૂરીની આવશ્યકતા છે, તો એ મંજૂરી મેળવવા માટે તમારે પત્ર લખવો છે. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે સરદાર સરોવર ડેમ વિદ્યાર્થીઓને જોવા જવું છે. હવે એ ડેમ જોવા માટે આપણે ત્યાંની મંજૂરી એમને આવશ્યક છે, તો એના માટે એના જે વડા છે એની મંજૂરી આપણે લેવી પડતી હોય છે. તો આવા પ્રકારના જ્યારે પત્રો કે આવા પ્રકારની જ્યારે અરજીઓ લખાતી હોય છે ત્યારે કઈ કઈ બાબતો વિદ્યાર્થીઓએ ધ્યાને રાખવી એનું ઝડપથી તમને ટૂંકમાં સમજાવી દઉં. તો પહેલા તો પત્ર લેખક, પત્ર લખનાર જે છે એનું નામ, એનું સરનામું અને એનું ગામનું નામ અને તારીખ. હવે તારીખ જ્યારે આપણે લખીએ ત્યારે તારીખ 2-3 રીતે આપણે લખતા હોય છે. એક માનો કે તમારું ગુજરાતીનું પેપર 7 તારીખે શરૂ થાય છે તો 7/3/2013 આપણે એ રીતે તારીખ લખતા હોય છે. માર્ચ અલ્પવિરામ 7 તારીખ અને 2013 એ રીતે પણ આપણે તારીખ લખી શકીએ. 13 માર્ચ 2013 એ રીતે પણ આપણે તારીખ લખી શકીએ. અને એ પછી ડાબી બાજુ પત્ર આપણે જેને સંબોધીને લખવાનો છે એનું સરનામું, એ સરનામાની નીચે એનું સંબોધન, સંબોધનની નીચે વિષય અને ત્યાર પછી આપણે પત્રની વિગત લખીએ. તો એમાં પત્રની વિગતને 3 બાબતો કે તમે ડેમ જોવા માટે જવા માટેની તૈયારી તમે દર્શાવી છે, તો શા માટે તમે ડેમ જોવા માટે જઈ રહ્યા છો, એનું એક ડેમની અંદર શી વિશેષતા છે જે જોવા માટે તમે ઉત્સુક છો એની વાત તમે લખો. અને છેલ્લે ત્યાં સલામતી માટે જે કંઈ વ્યવસ્થા કરી હોય એના નીતિ નિયમોનું તમે ચુસ્તપણે પાલન કરશો એની તમે બાંહેધરી તમે આપો. અને
લિખિતનમાં છેલ્લે તમારું નામ. મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખજો કે તમે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છો ત્યારે આવા ઔપચારિક પત્રની અંદર તમારા સાચા નામ કે સાચું સરનામું તમારે દર્શાવવાનું હોતું નથી. ત્યાં તમારે ડમી એટલે કે બીજું કોઈ પણ નામ તમે એમાં લખી શકો છો. આ વાત કરી આપણે ઔપચારિક પત્રની. સાથે સાથે અનૌપચારિક પત્ર જે છે કે જેને આપણે કાકા, મામા, પિતા, માતા, આપણા ગુરુજી, મિત્રો એમને આપણે પત્રો લખતા હોય છે. તો એ પત્ર લેખન છે એ પત્ર હૃદયથી લખતા હોય છે. એટલે એમાં આપણી હૃદયની લાગણીઓ સમાયેલી હોય છે. પણ એ પત્રની અંદર આપણે જ્યારે આપણી લાગણીઓ વ્યક્ત કરતા હોય ત્યારે આપણી લાગણી ઉપર કાબુ રાખવો થોડો. કારણ કે હદ કરતા વધુ લાગણી આપણે માનો કે એમાં વ્યક્ત કરી હોય તો એ પત્ર હૃદય સ્પર્શી કરતા વેવલા વેડા અંદર થયેલા હોય એવી આપણને એક છાપ ઊભી થાય. એટલે જ્યારે આવા પત્રો લખાય ત્યારે આપણી લાગણી ઉપર કાબુ એક રાખવું. આવા પત્ર લેખનની અંદર ઉપર આપણે ખાલી તારીખ જ લખતા હોઈએ, ગામનું નામ લખતા હોઈએ અને ત્યાર પછી સંબોધન કરીએ. તો સંબોધન કરતી વખતે પણ વડીલને પત્ર લખતા હોય તો પૂજ્ય લખતા હોય. બહુ ઓછા પરિચિત હોય પણ વડીલ હોય તો આપણે મુરબ્બીશ્રી કરીને પત્ર લખીએ છીએ. આપણા પિતાશ્રીને પત્ર લખતા હોય તો પરમ પૂજ્ય પિતાશ્રી લખીએ છીએ. અને ત્યાર પછી એકાદું એમને માન આપતા હોય એવું એકાદું વાક્ય આપણે લખતા હોઈએ. અને પછીની જે વિગત છે એને 3 વિભાગમાં 3 પેરેગ્રાફની અંદર વહેંચીએ છીએ. પહેલી એક બાબત કે જેમાં ઔપચારિકતા હોય છે કે ભાઈ તમારો પત્ર છે કે નથી. બીજા પેરેગ્રાફની અંદર તમને જે પત્રની અંદર જે વિષય આપેલો છે એ વિષયની રજૂઆત. અને ત્રીજો પેરેગ્રાફ જે છે એમાં પત્રની સમાપન હોય છે. અને છેલ્લે નીચે લિખિતન આપણે લખીએ છીએ. હવે લિખિતન લખીએ જ્યારે આપણે ત્યારે પણ આપણે એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે લિખિતનની અંદર પરીક્ષા દરમિયાન આપણે આપણું સાચું નામ ત્યાં નીચે લખવાનું નથી. ત્યાં તમે ગુજરાતીમાં પત્ર લખતા હો તો નીચે તમે અ, બ, ક, ડ પણ લખી શકો આપના. અને ત્યાં કોને પત્ર લખ્યો છે તમે એ પ્રમાણે નીચે લિખિતન તમે લખશો. દાખલા તરીકે તમે તમારા પૂજ્ય પિતાશ્રીને લખ્યો હોય તો નીચે લિખિતનની અંદર આપનો આજ્ઞાકિત પુત્ર અ, બ, ક એમ લખી શક્યો. તમે તમારા મિત્રને પત્ર લખ્યો હોય તો તારો મિત્ર નીચે અ, બ, ક તમે લખી શકો. આ રીતે પત્ર દ્વારા આપણે આપણી લાગણીઓ, આપણી માંગણીઓ આપણે વ્યક્ત કરતા હોય છે. અને હું માનું છું ત્યાં સુધી તમે બોર્ડની પરીક્ષાની અંદર પત્ર લેખનની અંદર આટલી બાબતોનો જો તમે ખ્યાલ રાખશો તો તમારો પત્ર વધારે સારો અને સુંદર બનશે. સાહેબ, આપે જે પત્ર લેખન વાત કરી અને એક અરજી સ્વરૂપમાં, તો વિદ્યાર્થીઓને હજી થોડીક મૂંઝવણ છે કે અરજી સ્વરૂપનો પત્ર લેખન અને જે અન્ય પત્ર લેખન આપે ઔપચારિક અને જે વાત કરી એમાં હજી વિદ્યાર્થીઓને એ બંનેનો મૂળભૂત તફાવત અને કઈ બાબત લખવાથી બંનેમાં ફેર પડે એ પ્લીઝ એને ક્લિયર કરશો. ઔપચારિક પત્ર જે છે ને આગળ હમણાં કહ્યું એ રીતે ઔપચારિક પત્રની અંદર માત્ર અરજીની બાબતો આવે. હું એક તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ એક જગ્યાએ નોકરી માટે તમે અરજી કરો છો તો એ પત્ર તમે કઈ રીતે લખશો? તો એમાં અરજી કરનારનું નામ, એનું સરનામું, એની તારીખ, એનું સ્થળ, સામે એ કોને પત્ર લખે છે, કોને અરજી કરે છે એ. ત્યાર પછી એના પેરેગ્રાફની અંદર પહેલા પેરેગ્રાફની અંદર સંબોધન આવશે, વિષય આવશે. પહેલા પેરેગ્રાફની અંદર એ પત્રિક જે અરજી કરે છે એ કયા સંદર્ભથી કરે છે. વર્તમાનપત્રની અંદર એની જાહેરાત આવી છે એ માહિતગાર વર્તુળો દ્વારા જાણ થઈ એ રીતે એણે એ અરજી અને એ નોકરી માટે કયા સંદર્ભથી એ વાત કરે છે, અરજી કરે છે એ દર્શાવવામાં આવશે. બીજા પેરેગ્રાફની અંદર એની શૈક્ષણિક લાયકાત અને એની જે કંઈ જે બાબતો છે એ. અને ત્રીજા પેરેગ્રાફની અંદર એ વ્યક્તિ પોતે અરજી કરનાર પોતે એને જો નોકરીની તક આપવામાં આવે તો એ કેવા પ્રકારની કામ કરશે એની બાંહેધરી એમાં દર્શાવવામાં આવે. અને નીચે લિખિતન. પણ જ્યારે અરજી સ્વરૂપના પત્ર તમે નોકરી મેળવવા માટે કે એવી કોઈ બાબત માટે કરતા હો ત્યારે એ પત્રની સાથે તમે તમારા પ્રમાણપત્રો રજૂ કર્યા હોય તો બિડાણ કરી અને તમે કયા કયા તમારા પ્રમાણપત્રો રજૂ કર્યા છે એ પણ તમારે એમાં દર્શાવવું જોઈએ. આ
ઔપચારિક પત્રની વાત થઈ. એટલે ઔપચારિક પત્રની અંદર આપણે આવા દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડતા હોય છે. દાખલા તરીકે નોકરી માટે અરજી કરી હોય તો આપણું જે ક્વોલિફિકેશન છે, ક્વોલિફિકેશન માટેનું જે પ્રમાણપત્ર છે આપણે રજૂ કરવું પડતું હોય. પણ આપણે અનૌપચારિક પત્ર આપણે આપણા પિતાશ્રીને પત્ર આપણે લખીએ ત્યારે એ પત્ર આપણે પિતાશ્રીને લખીએ છીએ. એટલે એમાં આપણે કંઈ આવું કશું જ કંઈ દર્શાવવાનું હોતું નથી. એટલે ઔપચારિકમાં કેટલીક બાબતો આપણે દર્શાવવી પડે, અનૌપચારિકની અંદર આ રીતે સીધો પત્ર આપણે લખી શકીએ. થેન્ક યુ સાહેબ. વિદ્યાર્થી મિત્રો, હવે આપનો આ પત્ર લેખન અને અરજી સ્વરૂપનો પત્ર લેખનનો જે પ્રશ્ન છે એ ક્લિયર થઈ ગયો છે અને હું માનું છું કે આપ પણ 5 માંથી 5 ગુણ આ પત્ર લેખનમાં મેળવી શકશો. અરવિંદભાઈ સાહેબ, વિચાર વિસ્તારનો પ્રશ્ન પાર્ટ બી વિભાગમાં પૂછાય છે. તો વિદ્યાર્થીઓને એવું મૂંઝવણ હોય છે કે વિચાર વિસ્તારમાં ફક્ત પાઠ્યપુસ્તકમાંથી પૂછાશે, બહારના કોઈક પૂછાશે, અને વિચાર વિસ્તારમાં શું ગુજરાતી, સંસ્કૃત કે હિન્દી કોટેશન લખી શકાય, કઈ રીતે લખવું જોઈએ કે જેથી એમાં વધુમાં વધુ ગુણ મેળવી શકે? પહેલી બાબત તો એ છે કે આ વિચાર વિસ્તારનો જે પ્રશ્ન છે એ એનો કોઈ ચોક્કસ અભ્યાસક્રમ નથી. એ ગમે તે કાવ્યની કોઈ પણ પંક્તિ કે જે તમારા અભ્યાસક્રમમાં નથી એ જ પૂછાતી હોય છે. 2 પંક્તિઓ તમારી પાસે હોય છે તો બંને પંક્તિઓને પહેલાં તમે ધ્યાનથી વાંચો. એમાંથી કોઈ પણ એક પંક્તિ જે તમે વધારે સારી રીતે સમજી શક્યા છો, જેના વિશે તમે વધારે જાણો છો, એ પંક્તિને લખવા માટે પસંદ કરો. લખતી વખતે જ્યારે પહેલો પેરેગ્રાફ જ્યારે લખો ત્યારે જે પંક્તિનો જવાબ તમે લખો છો એનો જે મધ્યવર્તી વિચાર છે એ તમારે લખવો જોઈએ. દાખલા તરીકે આવી પંક્તિ આપણી પાસે છે કે હીન જન્મે નવ હીન માનવ, કે હીન કર્મે કરે હીન માનવ. તો આ પ્રકારની પંક્તિ છે તો એના પ્રથમ જે ફકરામાં છે તમારે આ રીતે લખવું જોઈએ કે ઉપરોક્ત પંક્તિમાં કવિ શ્રી ઉમાશંકર જોશીએ આપણને એ જણાવ્યું છે કે વ્યક્તિનું મૂલ્યાંકન છે તે તેના જન્મના આધારે નહીં પરંતુ તેના કુળના આધારે, એના કર્મોને આધારે થવું જોઈએ. એ બાબત અહીં આપણને જણાવવામાં આવી છે. ત્યારબાદ બીજા ફકરામાં આ બાબતને તમે વિસ્તારથી લખી શકો છો, જેમાં તમે એમ પણ લખી શકો કે માનવીને કયા કુળમાં જન્મ લેવો એ તેના હાથની વાત નથી, પરંતુ જન્મ લીધા પછી કેવા કર્મો કરવા એ એના હાથની વાત છે. તો આ રીતે કર્મ કરીને પોતે મહાન બની શકે છે. દાખલા તરીકે એમાં સંદર્ભ પંક્તિ આપવી હોય તેવી આપી શકાય કે ઉગે કમળ પંખમાં તદ્યપી દેવ શિરે ચડે. તો એ રીતે આપણે અહીંયા સરસ સંદર્ભ પંક્તિ પણ આપી શકીએ છીએ. સંસ્કૃત હોય કે અંગ્રેજી હોય કે હિન્દી હોય કે ગુજરાતી, એ જે પણ આ સંદર્ભને લાગુ પડતી હોય બધી જ બાબત તમે આમાં લખી શકો છો. બીજી બાબત એ કે ત્રીજો જે ફકરો છે, ત્રીજા ફકરામાં તમારે એમાંથી આપણને શું બોધ મળે છે ચોક્કસ લખવો જ જોઈએ તમારે. અને એ રીતે પહેલો, બીજો અને ત્રીજો આ 3 ફકરામાં તમારે વિચાર વિસ્તારનો જવાબ લખવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમે લખશો તો ચોક્કસ 5 માંથી તમને વધારેમાં વધારે માર્ક્સ મળશે જ. ખૂબ સરસ અરવિંદભાઈ. મને આ સાથે એક પંક્તિ યાદ આવે છે ને જે વિદ્યાર્થીઓને પણ ખૂબ ઝડપથી યાદ આવી જાય. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ખરેખર આપે જે રીતે બતાવ્યું કે મધ્યવર્તી વિચાર હોય અથવા તો જે પહેલા ફકરામાં શું લખવું જોઈએ, બીજા ફકરામાં શું લખવું જોઈએ અને ત્રીજા ફકરામાં, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપને આપેલ વિચાર વિસ્તારની પંક્તિ ધ્યાનથી વાંચશો અને એનો જે મધ્યવર્તી વિચાર છે એ પણ એમાં અચૂક મુકાવવો જોઈએ. અરવિંદભાઈ સાહેબ, આ પછી વિદ્યાર્થી મિત્રોને સંક્ષેપીકરણ, આમ જોવા જાવ તો એ શબ્દ જેવો છે કે સંક્ષેપીકરણ એટલે શું? સંક્ષેપીકરણ એટલે ફક્ત સંક્ષિપ્તમાં લખવું એ જ, કે પછી આખો ફકરો જે સંક્ષેપીકરણ તરીકે આપ્યો છે તેનો મધ્યવર્તી વિચાર આવવો જોઈએ, તેના શબ્દો આવવા જોઈએ કે શું આવવું જોઈએ, અને કઈ રીતે લખવાથી, કેટલા શબ્દોમાં લખવાથી એ તમારો જવાબ પૂર્ણ થાય છે અને વધુ ગુણ મેળવી શકાય? હા વિદ્યાર્થી મિત્રો, સંક્ષેપ લેખન એ બધા વિદ્યાર્થીઓને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન છે. એનો જવાબ કઈ રીતે લખવો એના વિશે હું તમને માહિતી આપું તો પ્રશ્નપત્રમાં તમને જે ફકરો આપવામાં આવ્યો છે એ ફકરાને તમે ધ્યાનથી વાંચો. ધ્યાનથી વાંચતા તમને એ બાબતનો ખ્યાલ આવશે કે કોઈ એક વિચાર ઉપર આખો ફકરો લખાયેલો છે. એ સમજાવવા માટે એમાં કેટલાક ઉદાહરણો આપ્યા હશે, એકની એક બાબતને 3-4 વાક્યમાં રજૂ કરવામાં આવી હશે. તો તમે જ્યારે સંક્ષેપ લખો ત્યારે 12 થી 15 વાક્યોનો તમારો જો ફકરો હોય તો 4 થી 5 વાક્યોમાં તમારો સંક્ષેપ છે એ પૂરો થવો જોઈએ. આ પહેલી બાબત છે. બીજી બાબત કે સંક્ષેપ લખતી વખતે એમાં જે ઉદાહરણો છે એ સંક્ષેપમાં આવવા ન જોઈએ અને એકની એક બાબત જે 3-4 વાક્યોમાં રજૂ થઈ હોય એને તમારી ભાષામાં ટૂંકમાં એને રજૂ કરવી જોઈએ. એ રીતે એનો જવાબ લખાવવો જોઈએ. જે મુખ્ય વિચાર છે એ મુખ્ય વિચાર પર આધારિત એક શીર્ષક પણ તમારે આપવાનું હોય છે.
તો શીર્ષક આપતી બાબતે તમારે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે શીર્ષક ટૂંકું હોવું જોઈએ. આખું વાક્ય તમારે શીર્ષક માટે પસંદ કરવાનું નથી. ટૂંકું અને એ જે ફકરો છે એના હાર્દને અનુરૂપ એ શીર્ષક તમે આપો તો અહીંયા તમારું શીર્ષક સારું કહેવાશે. તો એ રીતે તમે સંક્ષેપનો જવાબ લખો ત્યારે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે અને તમારા વિચારો એમાં રજૂ કરવાના છે કે 4 થી 5 વાક્યોમાં તમારો સંક્ષેપ પૂરો થવો જોઈએ. એ રીતે તો તમે લખશો તો તમને ચોક્કસ સારામાં સારા માર્ક મળશે. રાણપુરા સાહેબ, અગાઉ આપે પત્ર લેખન, અરજી લેખનમાં વિદ્યાર્થીઓએ કઈ રીતે લખવું તે ખૂબ સુંદર માહિતી આપી. હવે આની સાથે વિદ્યાર્થીઓને બી પાર્ટમાં આ એક પ્રશ્ન પણ પૂછાય છે કે અહેવાલ લેખન લખો. તમારી શાળામાં કોઈ બની ગયેલો પ્રસંગ છે એના સંદર્ભમાં એનો રિપોર્ટ કરો, ચિતાર આપો. તો આ અહેવાલ લેખન અને જે બાકીના પત્ર લેખન છે એમાં બેઝિકલી ફેરફાર ક્યાં છે ને વિદ્યાર્થીઓએ કયા કાળમાં લખવો જોઈએ, કેટલા શબ્દોમાં લખાવવો જોઈએ, એની શરૂઆત અને અંત કઈ રીતે થવા જોઈએ? તો પ્લીઝ સાહેબ. અહેવાલ લેખન છે એ ઠોસ વાસ્તવિકતા, એમાં અલંકારની ભાષા વપરાતી નથી અને જે પ્રસંગ જે સ્વરૂપે રજૂ થયો હોય એ પ્રમાણે એની ભાષા વપરાવી જોઈએ. આ અહેવાલ લેખનની આ પહેલી શરત. અહેવાલ લેખનની અંદર જે બાબતો ધ્યાને રાખવા જેવી છે તે તો એમાં જે પ્રસંગ કે જે ઘટના વિશે તમે અહેવાલ તૈયાર કરતા હો તો એનું પ્રથમ મથાળું બાંધવાનું આવે. હવે એ મથાળું બાંધતી વખતે પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મથાળું બને એટલું ટૂંકા વાક્યમાં, ઓછા શબ્દોમાં અને અસરકારક મથાળું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે તમારી શાળાની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો અને એના વિશેનું માનો કે તમારે અહેવાલ લખવાનો થયો તો તમે લખી શકો કે ભાઈ નવકેતન શાળાના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, બરાબર? તો આ એનું મથાળું છે. અહીંયા આગળ તમે જે શાળાનું નામ લખો, જેમ હું ભણતી શાળાનું નામ બોલ્યો એ જ રીતે બોર્ડની અંદર પણ તમારે જો આવું કોઈ નિબંધ અહેવાલ પૂછાય તો તમારે આવું જ નામ લખવું. તમારી કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થી તરીકે સ્પષ્ટ તમારી ઓળખ છતી થાય એવું કશું કંઈ અંદર તમે લખશો નહીં. એટલે અહીંયા તમે માનો કે વિદાય સમારંભની વાત કરી તો પહેલું મથાળું તમે એ રીતે બાંધો. બીજા પેરેગ્રાફની તરત જ પછી પહેલો પેરેગ્રાફની અંદર ટૂંકમાં જે આખી ઘટના જે છે એને તમે ટૂંકમાં વર્ણવો અને પછી નીચે સમગ્ર કાર્યક્રમને વિગતવાર ક્રમિક રીતે તમે એમાં રજૂ કરો. અહીંયા આગળ સીધી સાદી વાત તમારે ટૂંકા શબ્દો, સરળ ભાષામાં લેખક અને વાચક બંને સમજી શકે એવા શબ્દો અંદર પ્રયોજવાના. એમાં ક્યાંય આપણે આપણી પંડિતાઈ વ્યક્ત કરવાની હોતી નથી. એટલે કારણ કે અહેવાલ છે એ સામેની જે વાંચનાર છે એને સમજાવવો જોઈએ, એને એની ખબર પડવી જોઈએ. એટલે અહેવાલની રજૂઆત છે એ અસરકારક, સચોટ અને ક્રમિક હોવી જોઈએ અને તો જ તમારો એ અહેવાલ અસરકારક સાબિત થશે. વાત કરીએ આપણે તો અહેવાલ છે એ કોઈ ઘટના કે કોઈ પ્રસંગ છે એ અગાઉ બની ગઈ છે પણ બહુ વખત પહેલા બની ગઈ હોય તો એનો અહેવાલ આપણે લખતા નથી હોતા. પણ સામાન્ય રીતે છેલ્લા 24 કલાકની અંદર કોઈ ઘટના ઘટી હોય કે કોઈ પ્રસંગ બન્યો હોય તો એનો અહેવાલ આપણે લખતા હોય છે. હવે એ 24 કલાક પહેલાની જ વાત આપણે લખીએ છીએ એટલે હંમેશા અહેવાલ ભૂતકાળમાં જ લખાયેલો હોવો જોઈએ. આ એક ખાસ ધ્યાન રાખવું. અને ભૂતકાળ આપણે અહેવાલ ઘણી વખત એવું બનતું હોય કે કોઈક સામે પ્રસંગ કે ઘટના ઘટી રહી છે અને તમારે એનો અહેવાલ લખવાનો છે તો એ અહેવાલ લખતી વખતે તમે માત્ર એના સાક્ષી જો એમ સાક્ષી ભાવે તમારે એ અહેવાલ લખવાનો છે. જે તે ઘટનાની અંદર તમે સંકળાયેલા છો એવું ન પણ માનવું. એટલે ઘણી વખત તમે ઘટના કે પ્રસંગની અંદર સંકળાયેલા ન હો તો પણ તમારે એ અહેવાલ લખવાનો હોય છે. તો ત્યાં તમારે સાક્ષી ભાવે વ્યાકરણની ભાષામાં આપણે કહીએ તો ત્રીજો પુરુષ એક વચન આપણે વાપરી અને એ અહેવાલ પૂર્ણ કરવાનો હોય છે. મારા ખ્યાલથી તમને આ અહેવાલ વિશે આટલી સમજ પૂરતી થઈ રહેશે. થેન્ક યુ સાહેબ. વિદ્યાર્થી મિત્રો, જોયું અહેવાલ લેખન ખૂબ સરળ ભાષામાં અને પરીક્ષકને અથવા તો વાંચનાર વ્યક્તિને સમજાય એવી ભાષામાં અને ભૂતકાળમાં જ લખવાનું હોય. આ જ રીતે વિદ્યાર્થી મિત્રોને ઘણીવાર પ્રશ્ન થાય છે જ્યારે એમના પ્રિલિમ્સના પેપર્સ કેવું લખાય ત્યારે કે સાહેબ અમે તો પૂરેપૂરી વિગત લખી છે, ખૂબ લાંબુ લખાણ લખ્યું છે, છતાં અમારા પૂરા માર્ક્સ નથી આવતા. તો નિબંધ લેખનમાં જે પરીક્ષામાં 8 માર્કનો નિબંધ લેખન પૂછાય છે તો એ 8 માર્ક્સમાંથી વધુમાં વધુ ગુણ મેળવવા માટે એ કઈ આદર્શ પદ્ધતિ સાહેબ હોઈ શકે?
હા, નિબંધ છે એને આપણે નિર્બંધ તરીકે ઓળખીએ, જેમાં કોઈ બંધન નથી. પણ ખરેખર આપણે પરીક્ષા ખંડની અંદર હોઈએ ત્યારે આપણી પાસે મર્યાદા, ચોક્કસ સમયની અંદર, ચોક્કસ લંબાઈથી અને ચોક્કસ વિષય વિશે આપણે નિબંધ લખવાનો હોય. એટલે સામાન્ય રીતે આપણા બોર્ડની અંદર વિદ્યાર્થીઓએ જે નિબંધ લખવાનો હોય છે એની લંબાઈ 250 શબ્દો જેટલી હોય છે. વિદ્યાર્થીઓ અહીંયા 250 શબ્દોની લંબાઈ આપી એટલે પરીક્ષા ખંડની અંદર આપણે શબ્દો ગણવાના નથી, પણ 68 તમે 25-30 લીટીનો નિબંધ કરશો, 30 લીટીનો, એટલે તમારા એટલા શબ્દોની લંબાઈ આવી જાય. હવે નિબંધ લખતી વખતે ક્યાં ક્યાં કાળજી રાખવી, તો એની આપણે એક વાત કરી લઈએ કે પ્રશ્નપત્રની અંદર તમને 2 નિબંધો પૂછાયેલા હશે, 2માંથી કોઈ એક નિબંધ તમારે લખવાનો હશે અને એ દરેક નિબંધની નીચે 5 મુદ્દાઓ આપેલા હશે. હવે જે વિદ્યાર્થીઓએ થોડું ઘણું પણ કંઈ બહારનું વાંચ્યું હશે, જેની પાસે થોડું શબ્દ ભંડોળ હશે, સૂક્ષ્મ નિરીક્ષણ હશે, તો એ વિદ્યાર્થીઓ વધુ સારો નિબંધ લખી શકશે. કારણ કે એમને નિબંધની નીચે જે 4 કે 5 જે મુદ્દાઓ આપેલા હોય છે એ મુદ્દાઓને વિકસાવી અને નિબંધ લખવાના હોય. હવે દરેક મુદ્દાનો એક પેરેગ્રાફ એમ ગણી અને એને નિબંધ લખવાનો હોય. હવે નિબંધ લખતી વખતે એની શરૂઆત એટલે કે નિબંધનો ઉઘાડ આપણે કઈ રીતે કરીએ તો એની એ રજૂઆત આવશે. ત્યાર પછી નિબંધનો વિકાસ, તો નિબંધના વિકાસની અંદર આપણે જ્યારે વાત કરીએ ત્યારે જે બીજો મુદ્દો આવશે એ બીજા મુદ્દાને અનુલક્ષી અને આપણે એનો વિસ્તાર કરીશું અને એ મુદ્દાને અનુરૂપ કોઈ કાવ્ય પંક્તિ, કોઈ વ્યક્તિની ઉક્તિઓ, કોઈ સુવિચાર, આવી કોઈ પણ બાબત અંદર મૂકી અને આપણે એ નિબંધને આકર્ષક બનાવી શકીએ. નિબંધ લખતી વખતે એક ખાસ બાબત એ પણ ધ્યાનમાં રાખવું કે એની અંદર રૂઢિપ્રયોગો, કહેવતોનો પણ આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ અને એ રીતે છેલ્લે ઉપસંહારની અંદર નિબંધનું સમાપન આપણે કરતા હોઈએ. તો જેમ જમતા પહેલાં આપણે સ્ટાર્ટર લઈએ છીએ અને ભોજન પછી ડેઝર્ટ લઈએ છીએ, એમ આ બંને નિબંધની અંદર પણ એ રીતે જ હોય છે. એની શરૂઆત અને અંત હંમેશા સારા હોય તો એ સારું અસરકારક સાબિત થતો હોય છે. હવે વિદ્યાર્થીઓને કેવા પ્રકારના નિબંધો પૂછાય એનો આ મોટો પ્રશ્ન એમને મૂંઝવતો હોય છે. તો સામાન્ય રીતે આપણા ત્યાં જે નિબંધો પૂછાય છે એ નિબંધોની આપણે વાત કરી લઈએ ઝડપથી. તો એમાં ટેક્સ પર આધારિત, તો ટેક્સ પર આધારિત આપણા જે નિબંધો છે એની અંદર આપણે જોઈએ ખાસ કરીને તો સ્ત્રી કેળવણી ઉપરથી નારી તું નારણી નિબંધ પૂછી શકાય. વાત્સલ્ય વિશે આપણે વાત કરીએ તો માતૃપ્રેમનો નિબંધ પૂછી શકાય. સામાજિક સમસ્યાઓ વિશેની આપણે વાત કરીએ તો પ્રદૂષણ છે, ભ્રષ્ટાચાર છે, મોંઘવારી છે, એવા પ્રકારના નિબંધો પૂછી શકાય. હાલમાં જ આપણી ચૂંટણી ગઈ અને ભવિષ્યની ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણી લોકશાહીનું સાચું બળ, એવા પ્રકારનો પણ નિબંધ પૂછી શકાય. સમસ્યાઓની આપણે વાત કરીએ તો આવા સમસ્યાને અનુલક્ષીને પણ નિબંધો પૂછી શકાય. પ્રાકૃતિક નિબંધની આપણે વાત કરીએ તો જેમાં ઉનાળાનો બપોર, વસંત ઋતુ. હવે વસંત ઋતુના નિબંધની હું જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે એક વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું કે કેટલાક વિદ્યાર્થીઓ વસંત અને વર્ષાનો ભેદ સમજતા નથી. વસંત ઋતુનો નિબંધ પૂછ્યો હોય ત્યારે અંદર એ વર્ષા ઋતુનો નિબંધ લખી નાખતા હોય છે. એટલે આવી બાબત ન બને એનો પણ એક ખ્યાલ રાખવો અને આ રીતે કરશો તો તમારો એ નિબંધ સારો રહેશે. ખૂબ સરસ ભાઈ. વિદ્યાર્થી મિત્રો, અગાઉની પ્રિલિમ પરીક્ષામાં પણ આપને આવા નિબંધો પૂછાય છે. તદુપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસારિત થતા મેગેઝિનમાં પણ આવા